ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1. લેખક ભૂપેન્દ્રભાઈ પાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ સિદ્ધાંત રહસ્ય. 84 વૈષ્ણવ વાર્તા 1. શ્રી દામોદરદાસ અક્ષાણીજી. લીલાનું નામ લલિતા. નિર્ગુણ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 1. નાગજી ભટ્ટજી. લીલાનું નામ પદ્માવતી. તામસ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 2. કૃષ્ણ ભટ્ટજી. લીલાનું નામ રાસવિલાસિની. સાત્વિક ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 3. ચાચા હરિવંશી. લીલાનું નામ ચંદ્રકલા. રાજસ્થાન. શ્રાવણ સુધી એકાદશીની મધ્યરાત્રિએ સહસ્ત્ર વર્ષથી પ્રભુથી છૂટા પડેલા દૈવી જીવો નિરાંતની નિદ્રા લઈ રહ્યા છે. તે વખતે ગોકુળના ગોવિંદ ઘાટના એક ચોતરા પર અનિંદ્રિત અવસ્થામાં દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શ્રી વલ્લભ સંસારમાં અટવાયેલા દૈવી જીવોના ઉદ્ધાર માટે चिंतातुर છે. तहाँ श्री आचार्य जी को चिंता पहुंची. क्यों? जो श्री ठाकुर जी ने आज्ञा देनी है, जो जीवन को भ्रम संबंध करवाओ. ताते श्री आचार्य जी ने विचार्यो, जो जीव तो दोष सहित है और श्री पुरुषोत्तम तो गुण निदान है, ऐसे संबंध कैसे हो? ताते चिंता उपजी. सो अत्यंत आतुर गए. ता समय श्री ठाकुर जी तत्काल प्रकट हुए के श्री आचार्य जी से पूछी, जो तुम चिंतातुर क्यों हो? तब श्री आचार्य जी, महाप्रभु जी आप कहे, जो जीव को स्वरूप तो तुम जानत ही हो, दोषवंत है. जो तुमको जीवन को संबंध कैसे हो? तब श्री ठाकुर जी कहे, जो तुम जा जीव को नाम देओगे, तिनके सकल दोष निवृत्त होंगे. ताते तुम जीवन को अंगीकार करो. ए वखते प्रगट थયેલા પુરુષોત્તમે પોતાની અને દૈવી જીવની વચ્ચે મધ્યસ્થ રહેલા શ્રી વલ્લભને જોયા. ત્યારે પ્રભુએ અનાદિકાળથી ક્યારેય ન કરે એવો સદોષ દૈવી જીવોનો અંગીકાર કરવાનો ઘાટાનો સોદો શ્રી આચાર્યજી સાથે કર્યો. તદ અનુસાર શ્રી વલ્લભ જે જીવને અંગીકાર કરાવશે તે જીવને પ્રભુ ક્યારેય નહીં છોડે અને જીવના દોષ એની સેવામાં બાધક નહીં થાય. પ્રભુ એની સેવા અંગીકાર કરશે. ઠાકોરજીને એ જગાડશે ત્યારે શ્રીજી જાગશે, ખવડાવશે ત્યારે આરોગશે, છોડાવશે ત્યારે ફોડશે. સર્વસમર્થ વ્રજનો ઠાકોર નિવેદિતાત્મા જીવોના માથે નિસાધનવત થઈને બિરાજે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું વિલક્ષણ રહસ્ય એ છે કે બ્રહ્મ સંબંધ કરણાત કહીને સૌથી પહેલા તો ઠાકોરજી પોતે જ સમર્પિત થઈ જાય છે. હસ્તમેળાપ વખતે વર પોતાનો હાથ કન્યા પ્રતિ પહેલા લંબાવે છે, પછી કન્યા એ હાથ પર પોતાનો હાથ ધરે છે. બ્રહ્મ સંબંધમાં આવી પરસ્પર સમર્પિત થવાની નાજુક ભાવના છે. તેથી તો પ્રભુનો કુંભાવ અને ગૂઢ સ્ત્રીભાવ, પુષ્ટિ ભક્તના સ્ત્રીભાવ અને ગૂઢ કુંભાવ સાથે મૃદુલતાથી બેસી શકે છે. વાર્તા આગળ કહે છે, તા સમય દામોદરદાસ નેક દોરી સોએ હતે. ताते दामोदरदास तो श्री आचार्य जी ने पूछी, जो दमला ते कछु सुन्यो? तब दामोदरदास ने कहो, जो महाराज मैंने श्री ठाकुर जी के वचन सुने तो सही, पर समझो नहीं. श्री ठाकुर जी ना वचन नो भावार्थ पोताना अंतरंग दमला ने स्वमुक्ति आप स्वयं कहे एवो श्री वल्लभ नो आवेश छे. તેથી સ્વામીનો ઉત્સાહ તિરોહિત ન થાય અને દાસ ભાવ જળવાઈ રહે
એના માટે દામોદરદાસજી નિવેદન કરે છે કે શ્રી ઠાકોરજી કે વચન સુને તો સહી પરી સમજ્યો નહીં. દામોદરદાસજીના આ શબ્દો શ્રી મહાપ્રભુજીના ઉત્સાહના ઉદ્દીપન વિભાવરૂપ બની જાય છે અને આચાર્ય ચરણનો મહદ ઉત્સાહ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં અભિવ્યક્ત થઈ જાય છે. તનુવિદ્યાથી લઈને માનસી સેવા સુધીની અલૌકિક ઝાંખી શ્રી આચાર્યજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં કરાવી છે. જ્યારે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી વલ્લભ અનેકવિધ નૂતન રહસ્યોને પ્રકટ કરે છે, જેની ઝાંખી દામોદરદાસજીની વાર્તામાં થાય છે. ઠાકોરજીએ દૈવી જીવોના ઉદ્ધારાર્થ આચાર્યજીને ગદ્યમંત્રનું દાન મંત્રની ભાવનાઓ સાથે કર્યું છે. એ સર્વ ભાવનાઓ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં અભિરમે છે. સાક્ષાત ભગવતા પ્રોક્તા તદક્ષરસ ઉચ્ચતે. પંચાક્ષર મંત્ર દ્વારા આત્મનિવેદન અને ગદ્ય મંત્ર દ્વારા વિયોગાગ્નિના સ્મરણપૂર્વક આત્મીય સર્વ પદાર્થોના સમર્પણથી બ્રહ્મસંબંધની ભાવના અભિવ્યક્ત થાય છે. હજારો વર્ષથી પ્રભુથી વિખૂટા પડેલા જીવને ભગવદ વિયોગ જનિત તાપ ક્લેશાનંદનો તેરોભાવ થયો હોવાથી તે તાપનો પુનઃ આવિર્ભાવ કરવા બ્રહ્મસંબંધ રૂપી વિપ્રયોગની દીક્ષા શ્રી આચાર્યજીએ આપી છે. સેવામાં પ્રભુની સન્મુખ થવાથી અને સર્વ અવસ્થાઓમાં પ્રભુને સમર્પિત રહેવાથી પ્રભુમાં સ્નેહ જાગૃત થાય છે. અનુસરમાં એ સ્નેહના કારણે વિરહ થાય છે. શ્રી વલ્લભના આવા ગુઢતમ સિદ્ધાંતનું રહસ્ય પ્રગટ કરવા તો દામોદરદાસજી શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે જો महाराज अपनो मार्ग निश्चिंतता को नहीं, यह मार्ग है सो अत्यंत कष्ट आतुरता को है, दुख को है. श्री वल्लभ दामोदरदास जी ने निरंतर कहे छे कि यह मार्ग दमला तेरे लिए प्रकट किया है और मार्ग को सर्व सिद्धांत भगवत लीला रहस्य श्री आचार्य जी ने दामोदरदास जी के हृदय में स्थापित है. यह पुष्टि मार्गीय दैवी जीव के आदिदैविक मूलभूत दामोदरदास है. यह प्रकार मूल में भक्ति ता करके सब में पहले, यह प्रकार दामोदरदास की भक्ति करके जीव में भक्ति बढ़ी है. जीव को सामर्थ्य नहीं है जो पुष्टि मार्ग की भक्ति एक छीन कर सके. अर्थात दामोदरदास जी ने अतिरिक्त अन्य पुष्टि जीवों ने दासानुदास भाव ज शोभे. सिद्धांत मुक्तावली ग्रंथ तन्वितजा सेवाना उपदेशથી પુષ્ટિ જીવને દાસોહમની ભાવનામાં પ્રેરે છે, પરંતુ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પુષ્ટિ જીવને આવા દાસાનુદાસના ભાવનું ગૂઢ ઉદ્બોધન કરે છે. તેથી વાર્તામાં આવ્યો યા પ્રકાર दामोदरदास की भक्ति करके जीव में भक्ति बढ़ी है. महाप्रभुजीना सिद्धांतનું આ રહસ્ય છે. વાર્તા કહે છે દમલા સો અમલા અને ગ્રંથ કહે છે શ્રાવણ શ્યામલે પક્ષે. અમલ અને અમલા પક્ષનું સૂક્ષ્મ તારતમ્ય વાર્તાથી समझिए. जो यह भक्ति मार्ग में श्री ठाकुर जी में प्रीति होए तहाँ ताई अमल होए. जब श्री ठाकुर जी ते अधिक श्री आचार्य जी में प्रीति होए तब दासो अमला कहिए. दामोदर दास जी को एक दृढ़ भाव श्री आचार्य जी में. પોતાના અમલા દમલાનો પક્ષ લેતા શ્રી વલ્લભ સ્નેહાવેશથી કહે છે કે દમલા यह मार्ग तेरे लिए प्रकट कियो है. દામોદરદાસજી પ્રત્યે શ્રી વલ્લભનો જે પક્ષપાત છે અમલ પક્ષે એ વાર્તામાં અન્ય સ્થળોએ પણ પ્રગટ થયો છે. ઠાકોરજીએ જીવને બ્રહ્મસંબંધ આપવાની આજ્ઞા કરી એ વાત આચાર્યજી સૌથી પ્રથમ દામોદરદાસજીને કરી છે. સૌથી પહેલું બ્રહ્મસંબંધ દામોદરદાસજીને આપે છે. માર્ગ એમના માટે જ પ્રગટ કર્યો છે
અને પુષ્ટિ ભક્તિ પણ એમના હૃદયમાં સ્થાપિત થઈ છે. દામોદરો ભક્ત વસ્યો આનો ભેદ સમજાવતા ગોકુળનાથજી આજ્ઞા કરે છે કે दामोदरदास नाम करी जो अनन्य भक्त है तिनके बस से आचार्य जी है. तामे यह आयो जो और भक्त बहुत है परंतु तेरे में बस हो. एम श्री वल्लभ दामोदरदास जी ने जણાવે છે. હંમેશા નોન ઇન્વોલ્વ રહેતા સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ પોતાના દામોદરદાસ સાથે વસીભૂત લીલાથી નિબદ્ધ છે. એનાથી વિશેષ સિદ્ધાંત રહસ્યનું રહસ્ય બીજું શું હોઈ શકે? અખિલ પુરુષી સૃષ્ટિ જેમના ચરણ કમલમાં પોતાનું મસ્તક રાખે છે તે શ્રી આચાર્ય ચરણ પોતાનું સ્વશ્રી મસ્તક દામોદરદાસજીના ખોળામાં ધરી દે છે. એ વખતે શ્રી ગોવર્ધન ધર ત્યાં પધારે છે. શ્રીજી આચાર્યજીને વશ છે અને શ્રી મહાપ્રભુજી દામોદરદાસજી. તેથી ગોવર્ધનધર શ્રી વલ્લભ અને દમલાજી એમ બંનેને વશ હોવાથી ત્યાં પધારે છે અને દામોદરદાસજીના રોકવા છતાંય ત્યાંથી પાછા પધારતા નથી. જાગૃત થતા પોતાના શ્રીજી પ્રત્યેના દાસ ભાવને અભિવ્યક્ત કરતા આચાર્ય ચરણ દામોદરદાસજી પર ખીજે છે. પરંતુ ગોવર્ધનધર દાસાનુદાસ અમલાનો પક્ષ લેતા श्री महाप्रभु जी ने आज्ञा करे छे कि इनसो क्यों खीजत हो, इनने अपनो धर्म राख्यो, इनको ऐसो ही चाहिए. दामोदरदास जी ની વાર્તાથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથના અન્ય ભાવો માણી લઈ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તા તદક્ષરસ ઉચ્યતે. પહેલો, પુષ્ટિ જીવ હજારો વર્ષથી પ્રભુથી વિખૂટો પડેલો છે. ભગવદ અંશ હોવા છતાંય આસુરાવેશના કારણે ભગવદ વિયોગ જનિત વિરહનો એનામાં તિરોભાવ છે. એવા જીવમાં પ્રભુ સંબંધિત તાપ ક્લેશને સજીવન કરવા તદ્ય મંત્ર દ્વારા જીવના આત્મા અને આત્મીયનું નિવેદન કરાવ્યું છે. એનાથી જીવની અહમતાનું રૂપાંતર દાસોહમમાં થાય છે અને મમતાનું તવાસ્મીમાં. નંબર 2, બ્રહ્મસંબંધ લીધા પછી પુષ્ટિ જીવનું કર્તવ્ય શું? એનોય વિસ્તાર આ ગ્રંથમાં છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથના પ્રથમ 1.5 શ્લોકને સમજાવતા વાર્તામાં ગોકુળનાથજી આજ્ઞા કરે છે કે લીલા કરતા અવલંબન, શુદ્ધિ કરતા ઉદ્દીપન ભાવ યા પ્રકાર 1.5 શ્લોક કહે. શ્રાવણ મહિનાના પતિ ભગવાન છે. એકાદશ્યામ મહાનિશી કહીને રાસોત્સવનું સૂચન કર્યું છે. અર્થાત રાસલીલા વિશિષ્ટ રસોવૈસર સ્વરૂપને અહીં લીલા કરતા અવલંબન કયા છે. બ્રહ્મ સંબંધ કરતા મહાપ્રભુજી સ્વયં ઉદ્દીપન વિભાવરૂપ છે. રાસલીલાનો જે રસ છે તે પ્રભુને અવલંબીને અને એ રસનું ઉદ્દીપન મહાપ્રભુજીએ સાક્ષી ભાવથી કર્યું એટલે આચાર્યજી ઉદ્દીપન વિભાવરૂપ છે. મહાપ્રભુજી દ્વારા ઉદ્દીપ્ત રસ દામોદરદાસજીના હૃદયમાં સ્થિર થયો. અવલંબન હોય પણ ઉદ્દીપન વિભાવ ન હોય તો રસ મંદ થાય છે. એટલે દામોદરદાસજીએ કહ્યું કે શૂન્ય પણ સમજો નહીં. શુદ્ધિ કરતા એ ઉદ્દીપન ભાવ છે. રમસંબંધથી શુદ્ધિ થાય તો રસ ભાવ ઉદ્દીપ્ત થાય અને રસનું રેલિસમેન્ટ બરાબર થઈ શકે. વાર્તામાં આવે છે તેમ ताते दामोदरदास ने श्री गोसाई जी से कहो, जो भक्ति मार्ग के विस्तार की आज्ञा है सो तुम करो. अज्ञान जीव है, याही ब्रह्मसंबंधे दोष जाएंगे. अंगीकार कराए. एक श्लोक में लीला, आधे श्लोक में मार्ग की रीति, सब इनमें आयो. ब्रह्मसंबंध लईने उद्दीपन पामेलो पुष्टि जीव भगवत सेवा न करे तो आचार्यजीना अपेक्षित फलथी ते वंचित रहे छे.
આચાર્યજીએ દામોદરદાસજીના હૃદયમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ પુરુષોત્તમ એમ બંનેને સ્થાપિત કર્યા છે. તેથી દમલાજીના હૃદયમાં જ લીલા કરતા અવલંબન અને શુદ્ધિ કરતા ઉદ્દીપન ભાવ એમ બંને વિદ્યમાન છે. वार्ता कहे छे के आचार्य जी ने दामोदरदास जी के हृदय में भगवत लीला स्थापी, सो संपूर्ण सृष्टि के उद्धार के निमित्त. जो जब लगी श्री आचार्य जी महाप्रभु के मार्ग की स्थिति है, तब लगी श्री आचार्य जी दामोदरदास जी को प्रागट्य पेरी पेरी है. गोप्य रीति सो मार्ग को स्तंभ याते है. साक्षात भगवता प्रोक्तम एवा गद्य मंत्रना गूढ़ भावार्थने कृष्णदासजीनी वाणीथी समझी लईए. कृष्ण श्री कृष्ण मन माहि गति जानिए, देह इंद्रिय प्राण दारागारादि वित्त आत्मा सकल श्री कृष्ण की जानिए. कृष्ण मम स्वामी हो दास मन वचन कर्म, कृष्ण करता ये ही सदा जिय जानिए. कृष्णदास निनाथ हरिदास वर्य धरन, चरण रज वल्लभादेश मन सान. ब्रह्म संबंध करणात् सर्वेषां देह जीवयोः सर्वदोष निवृत्ति दोषाः पंचविधा स्मृता. सहजा देश कालोत्था लोक वेद निरूपिता, संयोगजा स्पर्शजाश्च न मंतव्याः कथम चन. जीव अनेक दोषोथी भरेलो छे. ब्रह्म संबंध लेवाथी जीव सेवानो अधिकारी बने छे. एना दोषनी निवृत्ति નથી થતી, પણ તે દોષો સેવામાં બાધક નથી થતા. ઉપરોક્ત શ્લોકમાં જીવના 5 પ્રકારના દોષ કયા છે, પણ દામોદરદાસજીને તો જન્મથી જ કોઈ દોષ બાધક નથી. વાર્તા કહે છે, જો જન્મ ही ते बाल ब्रह्मचारी सखी रूप गृहस्थाश्रम को जानत नहीं. ताप क्लेशना आविर्भाव माटे गद्य मंत्रनी दीक्षा छे, परंतु अहीं तो दामोदरदासजीने श्री आचार्यजी मळ्या ते पहला ज ताप क्लेश सिद्ध छे. जो परम हित प्राण स्नेही को दर्शन होएगो, तब याके प्राण हरे होएगे. ब्रह्म संबंधनो उपदेश मंत्र प्रायश्चितનું આદિદૈવિક સ્વરૂપ છે. સર્વ દોષના નિવારણ માટે બ્રહ્મ સંબંધથી અતિરિક્ત કોઈ પણ ઉપાય નથી. અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથમ છે. બ્રહ્મ સંબંધ થયા પછી નિવેદિત સર્વ વસ્તુ ભગવત ઉપયોગી બને છે. એવી ભાવના કરવાથી એ વસ્તુમાં જીવની અહમતા મમતા ઘટે છે. ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ માટે ભગવત સેવા અતિ આવશ્યક છે. આ સંબંધિત દામોદરદાસજી માટે વાર્તા કહે છે. દામોદરદાસજી માનસી સેવા के अधिकारी लीला रस में मग्न रहत. દમલાજીનું મન સમર્પિત છે. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે નિવેદિભિ સમર્પયવા સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. ગદ્ય મંત્રમાં જે આત્મા અને આત્મીય પદાર્થોનું નિવેદન કરવામાં આવે છે, તેને જ ભગવત સમર્પિત રાખવાનો ઉપદેશ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં છે. મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. તાદૃશીનો સત્સંગ કરવાથી સમર્પણની ભૂખ જાગે છે. गमला बड़ी बेर भई श्री ठाकुर जी की वार्ता नहीं करी. श्री आचार्य जी અને શ્રી દામોદરદાસજી થી વિશેષ કયો તાદૃશ્યનો સંગ હોઈ શકે? આમ બંને પ્રતિપલ ભગવત સમર્પિત છે. મહાપ્રભુજીને ભગવત કથામાં લીન રાખીને દમલાજી આચાર્યજીનું સમર્પણ કરાવતા હતા અને મહાપ્રભુજી એમનું નિવેદિભિ સમર્પય. શ્રવણ એટલે સાંભળવું અને શ્રાવણ એટલે સંભળાવવું. શ્રાવણ શ્રી મહાપ્રભુજી છે. દામોદરદાસજી એમના અમલ પક્ષ છે, કારણ કે શ્રવણ છે. નિવેદન, સમર્પણ અને વિનિયોગ આ ત્રણેયમાં સૂક્ષ્મ ભેદ રહેલા છે.
બ્રહ્મ સંબંધ લેતી વેળા પુષ્ટિ જીવ ફક્ત વાણીથી કહે છે કે પોતાના દેહ ઇન્દ્રિય આદિનું સમર્પણ કરશે, પણ એણે વાસ્તવમાં તેમ કર્યું નથી. તેથી તેનું નિવેદન વાચિક છે, સમર્પણ માનસિક છે અને વિનિયોગ વાસ્તવિક છે, કાયિક છે. શ્રી આચાર્યજીએ અસમર્પિત લેવાની ના કહી છે, પણ પ્રસાદી જ લેવું એવી આજ્ઞા કરી નથી. માથું દુખતું હોય અને ગોળી લઈને તે પ્રભુને ધરાવીને ન લેવાય, અર્થાત એનો વિનિયોગ પ્રભુ માટે ન થાય. પરંતુ સેવામાં માથાનો દુખાવો બાધક ન થાય એ ભાવનાથી ગોળી લઈએ તો ગોળી પણ સમર્પિત થઈ જાય છે. જે ક્રિયા સીધી જ કે પરંપરાથી ભગવત ઉપયોગીપણાની ભાવનાથી થાય એ ક્રિયા સમર્પણના ભાવને જાગૃત કરે છે. ધંધો કરતી વેળા એ ભાવના રહે કે કમાયેલા ધનનો ભગવત વિનિયોગ થશે તો વ્યાપાર પણ સેવાનું અંગ બની જાય છે. અર્ધભુક્ત વસ્તુ પ્રભુને સમર્પિત ન કરવી. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરેઃ ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ એ ભિન્ન માર્ગ પરમતમ. દાન કરવાથી દાતાની વસ્તુ પરની સત્તા દાન લેનારને ટ્રાન્સફર થાય છે, તેથી વસ્તુ લેનારની બની જાય છે. સમર્પણ એ દાન નથી. અહીં પોતાની સત્તાની વસ્તુ પ્રભુને સમર્પિત કરી પછી એનો પ્રસાદી રૂપે ઉપભોગ કરી શકાય છે, જ્યારે દાન કરેલ વસ્તુનો. દામોદરદાસજીની વાર્તામાં દાન અને સમર્પણને પૃથક્કરણ કરતો એક અદ્ભુત પ્રસંગ છે. દામોદરદાસજી શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે जगदीश श्री ठाकुर जी है, तिनते अधिक करी श्री आचार्य जी को जाना था. तब दामोदर दास जी ने श्री गोसाई जी को कहो, जो महाराज दान बढ़ो के दाता बढ़ो, काहू के पास धन बहुत है तो कहा करें, दे ताको जानिए. और श्री आचार्य जी महाप्रभु को सर्वस्व धन श्री ठाकुर जी है, तो हम जैसे जीवन को आपो दान कियो. શાસ્ત્રોક્ત દાનની પરિભાષાથી જોઈએ તો પ્રશ્ન થશે કે શું મહાપ્રભુજી પોતાની ઠાકોરજી પરની સત્તાને છોડીને જીવને માથે પ્રભુને પધરાવે છે? આચાર્યજી પોતાના સેવકોને ગોવર્ધન ધનનું દાન પણ કરે છે. પોતાના ભાવાત્મક સેવ્ય સ્વરૂપ જ્યારે સેવકના સેવ્ય ભાવથી વિશિષ્ટ થાય ત્યારે તે સ્વરૂપનું દાન કરે છે, ફક્ત પોતાના ભાવાત્મક સ્વરૂપનું નહીં. તેને પોતાના હૃદયમાં સાચવીને રાખે છે. તેથી જ તો કોઈ પણ સેવક ઠાકોરજીને રીઝવે કે ખીજવે ત્યારે ઠાકોરજી શ્રી આચાર્ય ચરણને કે શ્રી પ્રભુચરણને કહે છે કે તમારા સેવકે આમ કર્યું. સ્વરૂપના બે ભેદ બતાવ્યા છે, સર્વોદ્ધારક સ્વરૂપ અને ભક્તોદ્ધારક સ્વરૂપ. મહાપ્રભુજી સર્વોદ્ધારકનું સમર્પણ કરે છે, દાન નથી કરતા. ભક્તોદ્ધારક સ્વરૂપનું દાન કરે છે, એનું સમર્પણ નથી કરતા. ભક્તોદ્ધારક સ્વરૂપ ભક્તોનું જ છે, એટલે શ્રી મહાપ્રભુજી કહે છે એણે સારી રીતે રીઝવ્યા તો હું શું કરું. ભક્તોદ્ધારક સ્વરૂપ ભક્તને દત્ત થઈ ગયું છે. તેથી જ મથુરાનાથજી પદ્મનાભદાસજીને કહે છે કે तब मथुरानाथ जी ने कहो, मोको तेरो कियो पावत है, ताते जो धरेगो सो प्रीति सो आरोगो. भक्त भावથી ભાવિ સ્વરૂપ અતિશય ભાવુક છે. જ્યારે જ્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે તોસો સેવા ન નિભે તો પાછી પધરાઈએ, એ સર્વોદ્ધારક માટે કહે છે. सेवकानां यथा लोके व्यवहार प्रसिद्धति तथा कार्यं समर्पयैव सर्वेषां ब्रह्मता. લોકમાં સેવક સ્વામીની આજ્ઞા પ્રમાણે કરે છે. મહાપ્રભુજી દામોદરદાસજીને આજ્ઞા કરે છે કે અજહુ 10 જન્મ કો અંતરાય. દામોદરદાસજીએ એ આજ્ઞાને સ્વીકારી લીધી છે. ભગવદીયના લૌકિક વ્યવહાર અને દેહ સંબંધિત કાર્યો પણ સેવામાં સહાય કરનારા
છે. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ નો એક રસાત્મક ભાવ પણ દામોદરદાસજીની વાર્તામાં ઉપલબ્ધ થાય છે. દામોદરદાસજી પોતાના સેવક ભાવને સુરક્ષિત રાખીને ગુસાઈજીને વિનંતી કરે છે કે આ માર્ગ હસી ખેલવાનો નથી, પણ તાપક્લેશનો છે. શ્રી ગુસાઈજી श्री चंद्रावली जी स्वरूप होवाथी परकिया रस में प्रीति बहुत है और के संग हंसी कैसी. लौकिक में परकिया नायिका भावનું વિશેષત્વ રહેલું છે. રસશાસ્ત્રના આવા પ્રસિદ્ધ લોક વ્યવહારને ઉદ્દેશીને લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ સેવક ધર્મ પાળતા એટલે કે સેવકાના दामोदरदास श्री गोसाई जी ने विनंती करे छे कि अपनो मार्ग निश्चिंतता को नहीं, यह मार्ग है सो तो अत्यंत कष्ट आतुरता को दुख को है. आ प्रसंग थी दमलाजीना अंतरमा सदा विद्यमान एवा तापात्मक भावनी पण झांकी थाय छे. वार्ता कहे छे कि और दामोदरदास जी को श्री आचार्य जी तीसरे दिन दर्शन देते और कदाचित तीसरे दिन दर्शन न हो तो ता दिन दामोदरदास के पेट में पीड़ा बहुत अत्यंत कष्ट पावती. गद्य मंत्र ए विप्रयोगनी दीक्षा छे अने एना फलात्मक दर्शन दामोदरदासजीनी वार्तामां थाय छे. एटले कह્યું કે क्षण वियोग न सही सकी दामोदर वरदास. दामोदरदासजीना आवा तापक्लेश भावनी सिद्धिનું કારણ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવે છે. ગંગાત્વેન નિરૂપ્યાસાત તદ્વદુત્યાપી ચૈવ. વલ્લભાષ્ટકમાં પ્રભુચરણ આચાર્યજીને સ્વામી શ્રી વલ્લભાગને કહે છે. વૈશ્વાનર અને હુતાશ પણ કહે છે. વાર્તા કહે છે કે दामोदरदास को एक दृढ़ भाव से आचार्य जी में अर्थात वैश्वानर स्वरूप में છે. જેમ કોઈ પણ જળ ગંગાજીમાં પ્રવિષ્ટ થયા પછી ગંગાજળ બની જાય છે, તેમ વૈશ્વાનર સ્વરૂપમાં જેની અનન્ય પ્રીતિ સદા વહી રહી છે એવા દામોદરદાસજીમાં તાપક્લેશનો ભાવ અખંડિત છે. મહાપ્રભુજીની કૃપાથી જ તાપક્લેશનું દાન થાય છે. એ રહસ્ય શ્રી ગુસાઈજી સ્વયં વાર્તામાં પ્રગટ કરે છે. वार्ता कहे छे, परी हमको जब श्री आचार्य जी की कृपा होएगी तब कष्ट आतुरता होएगी. यह मार्ग तो श्री आचार्य जी के अनुग्रह बिना न हो. अर्थात गद्य मंत्र में तापक्लेशना तिरोभावनी जे बात कही छे एने आविष्कृत करवानो एकमात्र उपाय श्री महाप्रभुजीनी कृपा छे. दामोदरदासजीनी वार्ता केवल गंगात्वेन निरूप्यासादमां ज अटकती નથી. अर्थात केवल बहारનું जल गंगाजीમાં પ્રવેશ થતું નથી, પણ गंगाजी स्वयं जलમાં પ્રવેશે છે. दामोदरदास के हृदय में श्री आचार्य जी महाप्रभु सदा विराजे. જેવી રીતે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આચાર્યજીએ સ્વ સિદ્ધાંતોનું રહસ્ય પ્રગટ કર્યું છે, તેવી રીતે દામોદરદાસજીની વાર્તા પુષ્ટિ ભક્તિનું રહસ્ય છે. પ્રેમ લક્ષણા ભક્તિ પુષ્ટિ ભક્તિની અવધિ અવસ્થા છે અને એનું મુખ્ય રહસ્ય પણ છે. વાર્તા કહે છે કે दामोदरदास को प्रेम लक्षणा भक्ति दृढ़ हो चुकी है. अर्थात सिद्धांत रहस्य ग्रंथनो अर्थ भाव प्रेम लक्षणा भक्ति है. 252 वैष्णव वार्ता 1. नागजी भट्टजी. लीलाનું નામ પદ્માવતી, તામસ ભક્ત. બ્રહ્મ સંબંધ કરણાતના અનુસંધાનમાં આચાર્યજીએ સૌથી પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસજીને આપ્યો. તેમ શ્રી ગુસાઈજીએ પહેલું બ્રહ્મ સંબંધ નાગજી ભટ્ટજીને આપ્યો છે. મહાપ્રભુજી દામોદરદાસજીને દમલા કહેતા, તેમ વહાલથી શ્રી ગુસાઈજી નાગજીને નાગિયા કહેતા. वार्ता कहे छे, नागिया सो नाग, सो जैसे शेष नाग के हृदय पे विष्णु है, शयन करत है,
तैसे श्री गोसाई जी नाथजी भट्ट के हृदय में सदा सर्वदा स्थित करत है। सो ता भांति श्री गोसाई जी पूर्ण पुरुषोत्तम है। सो सकल लीला सहित नाथजी भट्ट जी के हृदय में सदा स्थिति करत है। દામોદરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સદા બિરાજે છે। જેમ દામોદરદાસજી શ્રી વલ્લભના સ્વરૂપમાં સદા મગ્ન રહે છે, તેમ नाथजी भट्ट जी श्री गोसाई जी के स्वरूप में सदा मगन रहते, ताते न्यारी श्री ठाकुर जी की सेवा नहीं पधराए। नाथजी भट्ट जी नो सर्व समर्पण भाव श्री गोसाई जी में सिद्ध है। તેથી ઉત્તમ પ્રકારની કેરી એમણે શ્રી ગોસાઈજીને આરોગાવી અને સાડી શ્રી રૂકમિણી વહુજીને ધરાવી। તસ્માદાદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ। નાથજી ભટ્ટજીની દીકરીના વિવાહના ખર્ચ માટે ખંભાતના વૈષ્ણવોએ એમને હુંડી મોકલી, ત્યારે એ હુંડીની મહોર સરાફની દુકાન પરથી ખરીદી એને શ્રીનાથજીના ભંડારમાં ધરી દીધી। આ પ્રસંગમાં શ્રી હરરાયજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો અતિ સુંદર ભાવ સમજાવે છે કે वैष्णव को अलौकिक द्रव्य लौकिक में सर्वथा खर्चनो नहीं। जो खर्चे तो बहिर्मुख होय, तहाँ यह संदेह होय जो गृहस्थ को विवाहादि कार्य में द्रव्य खर्चे बिना कैसे चले। तहाँ कहते है जो विवाहादिक में सेवा को संबंध विचारी के आवश्यक खर्च प्रभु से विनती करी के करनो, प्रतिष्ठार्थ न करे। कदाचित लोक निर्वाहार्थ खर्च करना पड़े तो सेवा में चित्त विक्षिप्त न होए यो समझ के करे, सो प्रभु की आज्ञा मांगी के करे। नाथजी भट्टजीनी આવી ટેકથી એમની દીકરીના વિવાહનો ખર્ચ ગામના હાકીમે કર્યો। આના અનુસંધાનમાં વાર્તા કહે છે, जो भक्त अनन्य भय के प्रभु की सेवा करत है, उनको सर्व कार्य श्री ठाकुर जी आप करत है। દામોદરદાસજીની જેમ નાથજી ભટ્ટ પણ શુદ્ધ પુષ્ટિના અધિકારી છે અને માનસી સેવા થકી નિવેદિભિઃ સમર્પયો સર્વમ કુર્યાતની અવસ્થામાં અવિરત વિલસે છે। ભાવ પ્રકાશ નાથજીભાઈ માટે આજ્ઞા કરે છે કે यह मानसीसा परामता मानसी सेवा के अधिकारी है, सो लीला रस में सदा मगन रहो। सो जैसे श्री आचार्य जी महाप्रभु ने दामोदर दास के हृदय में गोप्य वार्ता करी मार्ग को रहस्य स्थाप्यो, तैसे ही श्री गोसाई जी ने यह मंत्र द्वारा नाथ जी के हृदय में मार्ग को रहस्य फल स्थाप्यो। જેના હૃદયમાં માર્ગનું સર્વ રહસ્ય આચાર્યજી ગોસાઈજી સ્થાપિત કરે છે, એ ભગવદીય સિદ્ધાંત રહસ્ય ગ્રંથની ફલાવસ્થામાં વિકસે છે। 252 વૈષ્ણવ વાર્તા 2। પદ્મા રાવણના પુત્ર કૃષ્ણ ભટ્ટજી। લીલાનું નામ રાસ વિલાસિની, સાત્વિક ભક્ત। જેમ દામોદરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગનું રહસ્ય સ્થાપન કર્યું, તેમ टिप्पणी जी द्वारा श्री गोसाई जी आप कृष्ण भट्ट के हृदय में पुष्टि मार्ग को रहस्य भावना आदि स्थापन किए। वार्ता में आगळ आवे छे, जीव को श्री आचार्य जी श्री गोसाई जी को आश्रय दृढ़ रखनो, ता करी सब फलन की प्राप्ति होय। सिद्धांत रहस्य ग्रंथनु आ मुख्य रहस्य छे। कृष्ण भट्टजीनी वार्ताना भाव प्रकाशમાં કરેલ આ આજ્ઞા દામોદરદાસજી અને આપના તામસ, સાત્વિક અને રાજસ આવિર્ભાવ રૂપ નાથજી ભટ્ટજી, કૃષ્ણ ભટ્ટજી અને ચાચા હરિવંશજી આ ચારેય આ આજ્ઞાના દ્રઢાગ્રહી છે। જેમ દામોદરદાસજી શ્રી વલ્લભને નિતાંત પ્રિય છે, તેમ એમના 252 વૈષ્ણવની વાર્તાના ત્રણેય આવિર્ભાવ श्री गोसाई जी ने बेहद प्रिय है। सिद्धांत रहस्य ग्रंथे पुष्टि जीव ने सदा समर्पित रहवानी आज्ञा करी, परंतु पुष्टि जीवे करेल समर्पण ठाकुर जीए
અંગીકાર કર્યું કે નહીં એ કેમ સમજાય એનો ભાવ કૃષ્ણ ભટ્ટજીની વાર્તામાં આવે છે. તબ उन वैष्णवन वा वैष्णव सो पूछो जो सेवा मानी क्यों जानिए. तब वा वैष्णव ने उन वैष्णवन सो कही जो ताके चारी अनुभव है. प्रथम तो अनायास वैष्णव घर आए, ताको अपनी शक्ति प्रमाण समाधान करे, और दूसरो स्वरूप में या के मन में आनंद उपजे, अर्थात પોતાના ઠાકોરજીની સેવા કરતા આનંદ આવે. जो देखे साक्षात नंद कुमार से आचार्य जी महाप्रभु की कहानी ते मेरे हाथ की रसोई तथा जल की लोटी अंगीकार करत है. तीसरे जा भाव सो यह ठाकुर जी को श्रृंगार धरावे, ताही भाव सो श्री ठाकुर जी या को दर्शन दे. सर्वोद्धारक स्वरूप ने જે ભાવથી શૃંગાર ધરાવે તે ભાવથી ભક્તોદ્ધારક સ્વરૂપ પ્રગટ થઈ જાય. चौथे श्री ठाकुर जी आगे यह श्री आचार्य जी की कहानी ते भोग समर्पे, तामे श्री ठाकुर जी के आरोग्य पाछे नाना भांति के स्वाद आवे और थार को प्रसाद निगटे नहीं. ये चार लक्षण प्रभु की सेवा प्रसन्नता के हो तो जानत हो. ઠાકોરજી કેમ પ્રસન્ન થાય એ વાત આજ વૈષ્ણવો બીજા વૈષ્ણવોને પૂછે છે. એ વૈષ્ણવ ઉત્તર આપે છે કે તબ હોं तो यह जानत हो जो श्री ठाकुर जी तब प्रसन्न होय जब से स्वामिनी जी कृपा करे प्रसन्न होय. આ ભેદના દર્શન સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં થાય છે. એકાદશ્યામ મહાનિશી. આ મહાનિશી રાસોત્સવની છે. एकादश इंद्रियों प्रभु में समर्पित करावा वाली रासेश्वरी श्री स्वामीजी की कृपा विना रासनु फल कदापि न मळे. ठाकुर जी केम प्रसन्न थाय एनो उत्तर हवे कृष्ण भट्टजीना वार्ता में कहेला शब्दों में सांभळी. और हमको तो श्री आचार्य जी श्री गोसाई जी के सेवक प्रसन्न होय तब श्री आचार्य जी महाप्रभु श्री गोसाई जी प्रसन्न होय. દામોદરદાસજીની વાર્તામાં જોઈ ગયા કે દમલાજી વગર શ્રીનાથજી રહી નથી શકતા. એનો ભેદ કૃષ્ણ ભટ્ટજીની વાર્તામાંથી મળે છે. કૃષ્ણ ભટ્ટજીને શ્રી ગોસાઈજી ગોકુળ બોલાવે છે ત્યારે માર્ગમાં કૃષ્ણ ભટ્ટને એમના સેવ્ય સ્વરૂપ 3 વાર આજ્ઞા કરે છે કે તો બિના મોકો સુહાત નહીં. કૃષ્ણ ભટ્ટના ઠાકોરજીને એમના વગર કેમ નથી સુહાતો એનું કારણ આ ભગવદીય स्वयं ठाकुरजी ने कहे छे. मुको तो श्री कुसाई जी ने बुलायो है, जहाँ जात हूँ तो, और तुमको तो मुको श्री कुसाई जी ने दिखाया है, ताते मेरे माथे तुम विराजत हो. ताते बाबा मैं श्री गोकुल जाए श्री गुसाई जी के दर्शन करी के बेगी ही आवत. तब कृष्ण भट्ट के यह वचन सुनी के श्री ठाकुर जी बहुत प्रसन्न हुए, आज्ञा देनी जो तू जा. सो कृष्ण भट्ट जी की तो श्री गोसाई जी में एक रस प्रीति है, ताते श्री ठाकुर जी की आज्ञा न मानी. આવી દ્રઢ પ્રીતિના કારણે નાથજી ભટ્ટ ગોસાઈજીને જલકમલ કહે છે અને શ્રીજીને કનકકમલ. દામોદરદાસજીની વાર્તામાં જોયું કે વારંવાર શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને કહે છે કે દમલા बड़ी बार भई है, श्री ठाकुर जी की वार्ता नहीं करे. कृष्ण भट्ट, चाचाजी અને નાગજી ભટ્ટજીને એમ ત્રણેયને સત્સંગનો આવેશ છે. સત્સંગ સમર્પણની ભૂખ વધારનાર છે. નિવેદિભિઃ સમર્પયૈવ સર્વં કુર્યાત ઇતિ સ્તુતિ. એ ઉક્તિને પોષણ કરનાર સત્સંગ છે. એટલે કૃષ્ણ ભટ્ટની વાર્તાના ભાવ પ્રકાશમાં श्री हरिराज जी आज्ञा करे छे के ताते भगवत वार्ता भगवदीय के साथ मिली के नित्य करे. कृष्ण भट्ट जी नी वार्ताना एक प्रसंग थी दामोदरदास जी ना सामर्थ्यनु सहज अनुमान थई शकशे.
ઉજ્જૈનના વૈષ્ણવોએ એકવાર કૃષ્ણ ભટ્ટજીના દ્વારા ઉજ્જૈનમાં રાસનો મનોરથ કરાવ્યો, અર્થાત એકાદશ્યામ મહાનિશિનો મનોરथ કરાવ્યો। पाछे सर्व स्वरूपन को मंडल में पधराए कृष्ण भट्ट आजी भांति दर्शन करके उन स्वरूपन को पृथक पृथक दंडवत करे। तब उन स्वरूपन ने साक्षात पुरुषोत्तम को आवेश करे। आ प्रसंगना भाव प्रकाश में शेररायजी समझावे छे के सो भाव की सिद्धि भावना ते ही होत है, ताते या मार्ग में भावना करी सब फल की सिद्धि है। सो कृष्ण भट्ट के हृदय में लीला सहित भावात्मक कृष्ण की स्थिति है, ताते उनकी भावना ते लीला संयुक्त पुरुषोत्तम को आविर्भाव करो। श्री वल्लभने समर्पित રહેવાની આજ્ઞાનું પરિપાલન કરતા વેદોક્ત કર્મો માટે અવકાશ ન મળે ત્યારે શું કરવું? કાંઈ નહીં, ભગવત સેવા કરતા રહેવું। वार्ता कहे छे, श्री गोसाई जी जितने वेदोक्त कर्म करत है वे सब अपने सेवकन के लिए ही करत है। क्यों? जो वैष्णव सेवा में रात्रि दिन तत्पर रहत है, ताते उनते वेदोक्त कर्म नहीं बनी आवे। सो उनके लिए श्री गोसाई जी आप करत है, ताते भगवत सेवा सर्वोपरि। भाव प्रकाश में शेररायजी आज्ञा करे छे के ताते भगवत सेवा ऐसो पदार्थ है जिनके आगे लौकिक वैदिक सब तुच्छ है। सो भगवत सेवा को ऐसो महात्म्य श्री गोसाई जी आप कृष्ण भट्ट को समझाए। 252 वैष्णव वार्ता 3 चाचा हरिवंशी। लीलाનું નામ ચંદ્રકલા, રાજસ ભક્ત। દામોદરદાસ હરસાણીજી માટે એમની વાર્તામાં આવે છે કે या प्रकार मूल में भक्ति ता तरीके सब में पहले। या प्रकार दामोदरदास जी की भक्ति करी के जीव में भक्ति बढ़ी है। चाचा हरिवंश जी दामोदरदास जी नु राजस भावનું પ્રાકટ્ય છે, તેથી એમની વાર્તાના એ પ્રારંભમાં આવે છે કે ચાચાજી રતિપથનો વિસ્તાર કરવા વાળા છે। ताते यहाँ हो चाचा हरिवंश जी द्वारा मार्ग को विस्तार भयो है। सो क्यों जानिए? जो चाचा हरिवंश जी की विनंती सो श्री गोसाई जी आप श्रृंगार रस मंडन आदि मार्ग के प्रकाश के ग्रंथ किए। आ ग्रंथ प्रकट करती वखते श्री विठ्ठले से दामोदरदास जी ने पण संग राख्या छे और चाचा हरिवंश जी को आचार क्रिया देखी के बहुत से दैवी जीव मोहित वे शरणी आए। सो इनको ऐसो प्रभाव जो ये जा मार्ग वे निकसते तहाँ के अनेक जीव शरणी आते। और श्री गोसाई जी ने चाचा हरिवंश जी को नाम सुनाए वे की आज्ञा देनी है, ताते इन्होंने बहुत वैष्णव किए हैं। सो या प्रकार इन द्वारा मार्ग को विस्तार पयो जाने। જેમ મહાપ્રભુજી દામોદરદાસજી સાથે એકાંતમાં ભગવદ વાર્તા કરતા, તેમ શ્રી गोसाईजी चाचाजी सो नित्य एकांत में भगवद वार्ता करते। तो श्री गोसाई जी के अनुग्रह से चाचाजी में भगवत रस को आवेश निरंतर रहतो, तामे ये अहर्निश छके रहते। दामोदरदास जी અને નાગજી ભટ્ટજીની જેમ ચાચાજીએ પણ न्यारी श्री ठाकुर जी की सेवा पधराई नहीं। और जैसे श्री आचार्य जी महाप्रभु ने श्री गोपीनाथ जी श्री गोसाई जी को मार्ग की शिक्षा देवे को अपनी पास दामोदरदास हरसाणी को रखे है, ता प्रकार श्री गोसाई जी ने 7 बालकन को मार्ग को रहस्य समझावे ताई चाचा जी को पुतल पर रखे। सो चाचा जी श्री गोसाई जी के तिरोधान पाछे बालकन ते कथा सुनवे के मिसते उनको मार्ग की रहस्य वार्ता करते। चाचाजी ની વાર્તામાં બ્રહ્મ સંબંધ કરણાતનું પ્રયોજન લક્ષણ હરરાયજી ભાવ પ્રકાશમાં સમજાવે છે।
आचार्य जी के मार्ग की यह रीति है, जो वैष्णव बिना काहू की वस्तु या सत्ता से ठाकुर जी अंगीकार न करे। वैष्णव स्नेह पूर्वक जो वस्तु दे वे ही श्री ठाकुर जी अंगीकार करते हैं। ताते वैष्णवन को श्री आचार्य जी महाप्रभु के मार्ग की रीति सो जाको भगवत संबंध न पयो होय ताकि कोई वस्तु लेनी नहीं। जो अब भगवत संबंध पयो ताते इनकी सब वस्तु को हो भगवत संबंध भयो जानी। सरणी भय बिना श्री आचार्य जी के मार्ग की रीति सो दृढ़ अंगीकार नहीं, ताते पुष्टि रस की प्राप्ति होत नहीं। यही ते अली खान की बेटी को श्रीनाथ जी ने अंगीकार करी तो श्रीनाथ जी वासो श्री गोसाई जी के सरणी जाए वैष्णव भयवे की कहे। नातर रसानुभव भय पाछे सरणी को कहा प्रयोजन। सो पुष्टि मार्ग की रीति सो वैष्णव होय तो जीव को स्वतंत्र भक्ति रस को दान है। नमतम देव देवस्य सामी भुक्तम समर्पणम। सिद्धांत रहस्य ग्रंथना आ श्लोक पर ચાચાજીની વાર્તામાં બહુ સુંદર પ્રસંગ છે। ચાચાજીએ ભીલ લોકોને સેવક કરેલા ત્યારે એક વખત શ્રીનાથજી શ્રી गोसाईजीને કહે છે કે हरिवंश जी भीलन को सेवक करे है, तामे एक भील के घर सेवा पधराई है। सो वह भील नित्य जूठन करी के मुँह को भोग धरत है। लूणनी वस्तु भील धरता ते पोते चाखीने लेता, एटले प्रभुने सामग्री अर्धपुक्त धराती। आ प्रसंगना भाव प्रकाशमां श्री हररायजी आज्ञा करे छे के जो वैष्णव स्नेह पूर्वक कैसी ही वस्तु सामग्री श्रीनाथ जी को धरे ताको प्रभु आप श्री गोसाई जी की कहानी मानी के नित्य अंगीकार करत है। श्री आचार्य जी श्री गोसाई जी ने कहानी मानी अर्धभुक्त वस्तु समर्पित थाय तोय ठाकुर जी अंगीकार करे छे। जो न करता होत तो महाप्रभु जी ने ए कहेवानी जरूरत ज न रहे के नमतम देव देवस्य सामी भुक्तम समर्पणम। मर्यादा पुरुषोत्तम श्री राम पुष्टिना आवेशમાં સબરીના બોર આરોગે છે। અહીં પુષ્ટિ પુરુષોત્તમ આચાર્યજીની વાણીની મર્યાદા પાડતા गोसाईजीને કમ્પ્લેન કરે છે, પરંતુ જીવ જ્યારે બ્રહ્મસંબંધ લઈ પોતાના દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણને સમર્પણ કરે છે તે સમર્પણ પહેલા તો જીવ સ્વયં એમને ભોગવી ચૂક્યો છે। આ તો શ્રી મહાપ્રભુજી શ્રી गोसाईजीની કૃપા છે કે આવા અર્ધભુક્ત દેહાદીને ઠાકોરજી અંગીકાર કરે છે। બ્રહ્મસંબંધ લીધા પછી પણ આ વાર્તાનું પુનરાવર્તન ન થાય એના માટે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમાચરે। સમર્પણ કરવાથી સ્નેહના અંકુર ફૂટે છે। सो स्नेह है सो पुष्टि को स्वरूप है। पुष्टि मार्ग में ठाकुर जी ने सेवा केवी रीते करवी ए श्री हरराय जी भाव प्रकाश में समझावे छे। यह वार्ता में यह सिद्धांत भयो जो पुष्टि मार्ग में बाल भाव सो सेवा है, सो मुग्ध बालक की तरह श्री ठाकुर जी को जानी सेवा करनी। सो जैसे मुग्ध बालक की चिंता उनके माता पिता को रहत है, ता भांति श्रीनाथ जी की चिंता श्री गोसाई जी को सदा सर्वदा रहत है। परी चाचा जी प्रौढ़ भाव में मगन रहते हैं। एमणे प्रौढ़ भाव थी रजपूताणीनी बेटीने अंगीकार कराव्यो। समर्पित जीवनो प्रभु वेगथी अंगीकार करे एवो सरल रस्तो आ वार्तामां श्री हरराय चरण बतावे छे। जो प्रभु कृपा करी के जीव को अपनी ओर ते सरणी लेत है, परी जीव को भाव जबलो स्थायी न होय तबलो वाको कियो साधन फले नहीं। ताते जीव को प्रभु के सरणी की भावना अष्टाक्षर आदि निरंतर करत रहना, भगवदियन को संग करना,
भगवत सेवा में तत्पर रहना। जब वाको भाव स्थिर होए तब स्थायी भाव ते लिए लियो गयो नाम सेवा आदि सब तत्काल फले। यह सिद्धांत दिखावे। अंतમાં આ 4 વાર્તામાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથના વિવિધ ભાવોની ટોટાલિટીના અનેકવિધ અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ એવા રહસ્યોની ઝાંખી થાય છે, જેનું મનન અને નિંદિધ્યાસન કરવાથી આ ગ્રંથનો ભાવ હૃદયારૂઢ થશે.